પ્રસ્તાવના પ્રસ્તાવના જોઈએ તો માનવી એક સામાજિક પ્રાણી છે. આપણે પણ એક પ્રાણી જ છીએ, પણ આપણે સમાજમાં જીવીએ છીએ એટલા માટે આપણે સામાજિક પ્રાણી છીએ. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આધાર રાખે છે કે આપણે કોઈ પણ વસ્તુ માટે એકબીજાની જરૂરિયાત પડે છે. વ્યક્તિ વચ્ચેના આ સંબંધ સમાજના પાયાની રચના કરે છે. જો એકબીજાની જરૂરિયાત ના પડતી હોત તો આજે માનવ વચ્ચે સંબંધો છે એ સંબંધો અસ્તિત્વમાં ન આવ્યા હોત. પરંતુ આપણી જે પણ કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત એકબીજા ઉપર આધાર રાખે છે અને તેના કારણે માનવ સમાજમાં સંબંધોની રચના થાય છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે છે સંસ્કૃતિ. કારણ કે માનવી પાસે સંસ્કૃતિ છે જ્યારે પ્રાણીઓ પાસે સંસ્કૃતિ નથી. આપણી એક અલગ જીવન જીવવાની રીત છે, આપણો ખોરાક છે, આપણો સ્પેશિયલ પહેરવેશ છે, આપણી ભાષા છે, આપણી જીવન જીવવાની રીત છે, આપણી પાસે હથિયારો છે, આપણી પાસે આવડત છે, આપણે વિચારવાની શક્તિ છે. આ બધું શું કહેવાય છે? આપણી સંસ્કૃતિ. એટલા માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો તે છે આપણી સંસ્કૃતિ. માનવ સમાજને સંસ્કૃતિ હોય છે જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આવે કે માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? તો આપણી સંસ્કૃતિ. આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા મહત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને લાક્ષણિકતા સમજવી જરૂરી બને છે. કારણ કે માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા જ અસર પામે છે. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિને અંગ્રેજીમાં કહેવાય છે કલ્ચર. સરળ શબ્દોમાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણી જે જીવન જીવવાની રીત છે તે જ આપણી સંસ્કૃતિ કહેવાય છે. અને તમે જુઓ તો દરેક સમાજની, દરેક લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. કારણ કે દરેક લોકોની જીવન જીવવાની રીત પણ અલગ અલગ હોય છે. દરેક લોકોનો, દરેક ધર્મનો, દરેક જ્ઞાતિનો પહેરવેશ પણ અલગ અલગ હોય છે. અને આ જ આપણી જીવન જીવવાની રીત છે. એટલા માટે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતી. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય. કારણ કે તમે જો તો ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકોની જીવનશૈલી અલગ હોય છે, જ્યારે શહેરી વિસ્તારના લોકો છે એ લોકોની જીવનશૈલી અલગ હોય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો સવારમાં વહેલા ઉઠી જાય છે અને સાંજે વહેલા સૂઈ જાય છે. જ્યારે તમે શહેરી વિસ્તારમાં જુઓ તો લોકો મોડા ઉઠે છે અને મોડા સૂવે છે. એટલે આ બંનેની જીવનશૈલીમાં પરિવર્તન છે. આદિવાસી લોકોની હોય કે પછી ગોરા લોકોની હોય, હિન્દુઓની હોય કે પછી મુસ્લિમોની હોય કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો હતો. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગેલો છે. કે આપણને આપણા માતા પિતા દ્વારા વારસામાં જે પણ કંઈ પ્રાપ્ત થાય છે એ બધી જ આપણી સંસ્કૃતિ કહેવાય છે. પછી કોઈ ઓજાર હોય, કોઈ નિયમો હોય, કોઈ રીતિ રિવાજ હોય, કોઈ મૂલ્યો હોય, આ બધાનો સમાવેશ આપણે આપણી સંસ્કૃતિમાં કરી શકીએ છીએ. સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. સામાજિક વારસો કોને કહેવાય? લોકોના જૂથ અને જીવનની વિશિષ્ટ જીવનશૈલી. આપણે જો તો આપણે કેવું જીવન જીવીએ છીએ, જેવું જીવન આપણા માતા પિતા જીવે છે એવું જ જીવન આપણે જીવીએ છીએ. તે શું કહેવાય છે? આપણો સામાજિક વારસો. એટલા માટે સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. આપણા માતા પિતા જે ભાષા બોલે છે એ જ ભાષા આપણે બોલીએ છીએ. એ લોકોનો જેવો પહેરવેશ છે એવો જ પહેરવેશ આપણો છે. એ લોકોના જેવા મૂલ્યો છે એવા જ મૂલ્યો આપણા છે.
તો આ બધું જ આપણને સામાજિક વારસામાં પ્રાપ્ત થાય છે. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે જીવનશૈલીમાં શેનો સમાવેશ થાય છે? તો જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા આ બધાનો સમાવેશ જીવનશૈલીમાં થાય છે. સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત અને સાહિત્યની પદ્ધતિઓ અને યુક્તિઓનો સમાવેશ થતો નથી, પરંતુ મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવાના ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને યુક્તિઓનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ટૂંકમાં આપણે જે પણ કંઈ આવડત છે કે જે પણ આપણે કંઈ નવું બનાવીએ છીએ, નવા મકાનો બનાવીએ, એ પણ શું કહેવાય? સંસ્કૃતિ. આપણે જે અલગ અલગ સ્ટાઇલથી કપડાં સીવીએ છીએ એને પણ શું કહેવાય? સંસ્કૃતિ. માટીના વાસણો, સ્ટીલના વાસણો, જે પણ કે આપણી પાસે ઘરમાં જે પણ ફર્નિચર છે એ બધું જ આપણી સંસ્કૃતિ કહેવાય છે. સંસ્કૃતિની વ્યાખ્યા. વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કી ના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો, મૂલ્યોની બનેલી છે. આ વ્યાખ્યા કોને આપી છે? મેલિનોવસ્કી. મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે આપણને જે વારસામાં જે આપણા માતા પિતા દ્વારા જે મળે છે તેમાં ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ. કોઈ ટેકનિક છે, કઈ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો તો એને શું કહેવાય? ટેકનિક. એ તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. આને કહેવાય છે આપણી સંસ્કૃતિ. સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિના લક્ષણો. સંસ્કૃતિનું પહેલું લક્ષણ છે સંસ્કૃતિ એ જીવનશૈલી છે. દરેક લોકોની જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે. આપણે જે પણ કંઈ જીવન જીવીએ છીએ, આપણો ખોરાક, આપણું રહેઠાણ, આપણો પોશાક, આપણી ભાષા, આ બધું શું કહેવાય છે? આપણું જીવનશૈલી કહેવાય છે. અને આ જે બધું જ છે એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. સંસ્કૃતિનું બીજું લક્ષણ છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. જ્યારે નાના બાળકનો જન્મ થાય છે ત્યારે એ કશું શીખીને આવેલો હોતો નથી, પરંતુ ધીરે ધીરે સમાજમાં પોતાના માતા પિતા પાસેથી, પોતાના કુટુંબ પાસેથી બધું અનુભવ કરે છે, બધી વસ્તુ જુએ છે અને એમાંથી એ બધું શીખે છે. એટલા માટે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક કહેવાય છે. ત્રીજું લક્ષણ છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. કારણ કે પ્રાણીઓ પણ જીવન જીવે છે, પરંતુ પ્રાણીઓ પાસે સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ ફક્ત માનવી પાસે જ છે. એટલા માટે સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ કહેવાય છે. ચોથું લક્ષણ છે સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ તમે જુઓ તો વર્ષોથી ચાલતી આવે છે અને અત્યારે પણ ચાલુ જ છે. એટલા માટે શું કહેવાય? સાતત્યતા ધરાવે છે. અને અમુક સમય થાય એટલે આ સંસ્કૃતિમાં નવું આધુનિકીકરણ આવે છે. એ શું બતાવે છે? વિકાસશીલતા બતાવે છે. પહેલાં આપણે કાચા મકાનમાં રહેતા હતા, અત્યારે આપણે પાકા મકાનોમાં રહીએ છીએ. પહેલાં કાચા રસ્તા હતા, અત્યારે હવે પાકા રસ્તા છે. તો એ શું બતાવે છે? વિકાસશીલતા અને પરિવર્તનશીલતા. અમુક સમય થાય એટલે સંસ્કૃતિમાં પરિવર્તન આવે છે. પહેલાં આપણે સાદો ખોરાક ખાતા હતા, હવે અત્યારે આપણે વેસ્ટર્ન હોય છે, પીઝા અને દાબેલી, વડાપાઉં, એવો બધો ખોરાક ખાઈએ છીએ. એ શું બતાવે છે? પરિવર્તન છે. અમુક સમય થાય એટલે આપણો જે પહેરવેશ છે એ પહેરવેશમાં પણ પરિવર્તન આવે છે. એટલા માટે સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. પાંચમું લક્ષણ છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. સંસ્કૃતિ છે એક પેઢીમાંથી બીજા પેઢીમાં આવે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. અને એકબીજા ધર્મની, એકબીજા જ્ઞાતિની સંસ્કૃતિનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલા માટે પણ કહી શકીએ કે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે.
છેલ્લું લક્ષણ છે સંસ્કૃતિનો સંચય થાય છે. આપણે જે પણ કંઈ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે સાચવી રાખીએ છીએ, એને આપણે સંઘરી રાખીએ છીએ, એટલા માટે આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતિનો સંચય થાય છે. સંસ્કૃતિના પ્રકારો. માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. સમાજશાસ્ત્રી ઓકબર્ન સંસ્કૃતિના 2 પ્રકારો દર્શાવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે સંસ્કૃતિના પ્રકારો કોને આપેલા છે, તો ઓકબર્ન નામના સમાજશાસ્ત્રી. સંસ્કૃતિના 2 પ્રકારો છે, તેમાં પહેલો પ્રકાર છે ભૌતિક સંસ્કૃતિ અને બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. હવે આપણે ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય અને અભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય તેના વિશે સમજ મેળવીએ. ભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. આપણા પાસે જે પણ કંઈ ભૌતિક સામગ્રી છે એને આપણે ભૌતિક સંસ્કૃતિ કહીએ છીએ. જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એ બધી જ ભૌતિક સંસ્કૃતિ છે. તમારી પાસે જે પણ કંઈ છે એને તમે જોઈ શકો છો, એને તમે સ્પર્શ કરી શકો છો, તો એને કહેવાય છે ભૌતિક સંસ્કૃતિ. માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટર્ડે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. આ બધાનો સમાવેશ શેમાં થાય છે? ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. ભૌતિક સામગ્રીમાં શેનો સમાવેશ થાય છે? ફરી યંત્રો, આપણી પાસે જે પણ કંઈ યંત્ર કે સાધનો છે તે સાધનો, વાસણો, મકાનો, કાચા મકાનો હોય કે પછી પાકા મકાનો હોય, રસ્તાઓ, પુલ, આપણે જે પણ કંઈ બધા પુલોનું નિર્માણ કર્યું છે તે, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું એટલે કે ફર્નિચરને જે બધું છે એ શું કહેવાય? રાચરચીલું. ઘરની સુવિધાઓ માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ એને કહેવાય રાચરચીલું. ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ સંસ્કૃતિમાં ભૌતિક સામગ્રીમાં થાય છે. માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોના કારણે બીજા માનવીઓ સાથેના તેના સંબંધો મજબૂત બને છે. અભૌતિક સંસ્કૃતિ. સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ અનિવાર્ય ગણે છે. જેટલી જરૂરી ભૌતિક સંસ્કૃતિ છે એટલી જરૂરી અભૌતિક સંસ્કૃતિ પણ છે અને તેને વધુ મહત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. અભૌતિક સંસ્કૃતિના 2 પ્રકારો પડે છે. એક બોધનાત્મક અને બીજું છે ધોરણાત્મક. અભૌતિક સંસ્કૃતિના કેટલા પ્રકારો પડે છે? 2. બોધનાત્મક અને ધોરણાત્મક. સંસ્કૃતિના કેટલા પ્રકારો પડે છે? 2. ભૌતિક અને અભૌતિક. અભૌતિક સંસ્કૃતિના 2 પ્રકારો પડે છે, બોધનાત્મક અને ધોરણાત્મક. બોધનાત્મક સંસ્કૃતિ. બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. એટલે આપણે કંઈક નવી વસ્તુ બનાવી છે તો નવી વસ્તુ બનાવવા માટે કોઈ સાધન છે, પણ એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન છે એને કહેવાય છે બોધનાત્મક સંસ્કૃતિ. બોધન એટલે જાણવું. એટલે આપણે કંઈક નવું જાણીએ, કોઈ યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો તેને કહેવાય બોધનાત્મક સંસ્કૃતિ. જેમ કે કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જે જ્ઞાન હોય તેને કહેવાય બોધનાત્મક સંસ્કૃતિ. ટીવી છે તો ટીવી કઈ રીતે ચાલુ કરવું તે અંગેનું જે જ્ઞાન છે તેને કહેવાય બોધનાત્મક સંસ્કૃતિ. અભૌતિક સંસ્કૃતિનો બીજો પ્રકાર છે ધોરણાત્મક સંસ્કૃતિ. ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો આમ ન કરો તે અંગેના નિર્ણયોની બનેલી હોય છે. આપણા સમાજમાં આપણને કહે છે કે ચોરી ન કરવી જોઈએ, એટલે કે આમ ન કરો, ચોરી ન કરો, તે શું કહેવાય છે? ધોરણાત્મક સંસ્કૃતિ. જે આપણા સમાજના જે નિયમો છે, મૂલ્યો છે
એ બધાનો સમાવેશ ધોરણાત્મક સંસ્કૃતિમાં થાય છે. હંમેશા સત્ય બોલવું જોઈએ. આમ કરો, બીજાનો આદર કરો, માતા પિતાનો આદર કરો, વડીલોનો આદર કરો, આમ કરવું જોઈએ. શું કહેવાય? આપણી ધોરણાત્મક સંસ્કૃતિ. લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે. લોકરીતિઓ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ, એને કહેવાય છે લોકરીતિ. દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂળ કે તેની સાથે હાથ મિલાવવા જોઈએ અથવા તો તેમને નમસ્કાર કરવો જોઈએ. એ શું કહેવાય છે? લોકરીતિ. તો એ આપણે કેવી સંસ્કૃતિ કહેવાય? ધોરણાત્મક સંસ્કૃતિ. રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વ આપવામાં આવેલ છે. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી એક પ્રકારની રૂઢિ છે. તે પણ કેવું કહેવાય? ધોરણાત્મક સંસ્કૃતિ. કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ. એ મેરેજ એક્ટ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની વ્યક્તિ હોય તો કોઈ પણ પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકે. મિલકત અંગેનો કાયદો. આ બધું શું કહેવાય છે? આપણી ધોરણાત્મક સંસ્કૃતિ. અને કાયદાના ભંગ બદલ ઠપકાથી દેહાંત દંડ સુધીની સજા થઈ શકે છે. તો આ જે બધું જ છે એને કહેવાય છે આપણી ધોરણાત્મક સંસ્કૃતિ. 1954 વાળો પ્રશ્ન અગત્યનો છે, પરીક્ષામાં આવતો હોય છે કે હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1954.